બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સપરેડા ગામે શાળામાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી હતી, જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ઢીમા ગામનો સાવન જગદીશભાઈ સાધુ નામનો વિદ્યાર્થી સપરેડા ખાતે આવેલી માલાણી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતો હતો અને ત્યારબાદ સ્કૂલ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં રહેતો હતો। ત્યારે વિદ્યાર્થીઓ સવારના 9 વાગ્યાના સમયે ગણિત પેપર આપવા ગયા હતા। ત્યારે વિદ્યાર્થી સાવન જગદીશભાઈ સાધુ પરીક્ષા રૂમમાંથી નીચે ઉતરી હોસ્ટેલ રૂમમાં જઈને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું। બનાવની જાણ અન્ય વિદ્યાર્થીઓને બોલાવવા જતા ખબર પડી હોવાથી વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષકોને જાણ કરતા તાત્કાલિક ઉતારીને સારવાર અર્થે ખસેડાયો હતો। જોકે સારવાર અર્થે લઈ જતા અધવચ્ચે વિદ્યાર્થીનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું। ત્યારબાદ પોલીસને જાણ કરી વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે વાવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। તેમજ વાવ પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે પોલીસે પંચનામું કરવા મૃતક સાવન સાધુના પરિવારજનો તેમજ સંચાલકોએ ઘટના સ્થળે ગયા હતા, જ્યાં વિદ્યાર્થીની બેગ ચેક કરતા સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં હું જાતે મરું છું, દુખી ન લગાડતા તેવું લખેલું હતું। જોકે આ સમગ્ર મામલે યે ન્યૂઝ ઇન્ડિયાના પત્રકારે વાવ પીએસઆઈની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે સુસાઇડ નોટ અંગે હાલ તપાસ હાથ ધરી છે।